દેશના સૌથી અગ્રણી ઉદ્યોગપતિ એવા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આમ તો હંમેશા પોતાના કાર્યોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. એ પછી ભવ્ય લગ્નને લઈને હોય કે વનતારામાં પ્રાણીઓની સેવાને લઈને હોય કે પછી દ્વારકાધીશની પગપાળા યાત્રા હોય, ત્યારે અનંત અંબાણીએ ફરી એકવાર એવું કાર્ય કર્યું છે જેની ચારેકોર ચર્ચાઓ થઈ રહી છે. જી હા, અનંત અંબાણી 51 શક્તિપીઠમાંના એક એવા અંબાજી મંદિરમાં આવતા ભક્તો માટે 27.5 કરોડ રૂપિયા ભોજન પ્રસાદ માટે આપવા જઈ રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ અનંત અંબાણીએ અંબાજી મંદિરમાં કરોડોનું દાન આપ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં સેવો પરમો ધર્મની વૃત્તિથી અનેક પ્રકારની સેવાઓ થતી હોય છે, ત્યારે હાલમાં ભારતના અગ્રણી ઉદ્યોગપતિ એવા મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ કરેલ સેવાની ચારેકોર ચર્ચાઓ થઈ રહી છે. પોતાના વ્યાવસાયિક કાર્યો ઉપરાંત તેમણે ભક્તિ અને પરોપકારના સંકેત તરીકે ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરને રૂપિયા 27.5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. તે અને તેમણે આ દાન એક ખાસ યોજના માટે કર્યું છે જે મંદિરમાં આવનારા લાખો ભક્તોને મફત ભોજન પૂરું પાડશે. જો સમગ્ર મામલે વિગતે વાત કરીએ તો ભારતભરના 51 શક્તિપીઠોમાં હૃદયસ્થાન ગણાતા એવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ખાતે લાખો શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુથી હાલમાં જય અંબે તિથિ ભોજન યોજનાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને આ સેવાકીય પ્રવૃત્તિને ખુલ્લી મૂકવામાં આવી હતી. કલેક્ટર અને મહાનુભાવોએ શ્રદ્ધાળુઓને ભોજન પીરસીને સેવાના કાર્યમાં તેઓ જોડાયા હતા. આ યોજનાના પ્રારંભિક દિવસે જ દાતાઓની ઉદારતાના પરિણામે રૂપિયા 30 કરોડથી વધુની રકમ એકત્રિત થઈ ગઈ છે, જેમાં સૌથી મોટા દાતા તરીકે રિલાયન્સ ફાઉન્ડેશનના અનંત અંબાણીએ રૂપિયા 27.50 કરોડ જેટલી માતબર રકમ અર્પણ કરી છે. અનંત અંબાણીએ જે યોજનામાં દાન કર્યું છે તેના અંતર્ગત મંદિરમાં આવનારા તમામ ભક્તોને દિવસમાં 2 વાર મફત ભોજન પૂરું પાડવામાં આવે છે, જેનો દૈનિક ખર્ચ રૂપિયા 1,51,000 છે. અન્ય મુખ્ય દાતાઓમાં અમદાવાદના એક ભક્તે 35 ખાસ દિવસો માટે ભોજન પ્રાયોજિત કરવા માટે રૂપિયા 52 લાખનું યોગદાન આપ્યું હતું, જેમાં બધી પૂર્ણિમાઓ અને આસો અને ચૈત્ર માસની નવરાત્રી આ બંને તહેવારોના 9 દિવસોનો સમાવેશ થાય છે. અંબિકા અન્ન ક્ષેત્ર દ્વારા હાલમાં દરરોજ હજારો યાત્રાળુઓને નિઃશુલ્ક ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. આ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અમલી કરાયેલી તિથિ ભોજન યોજના અંતર્ગત જે દાતા 1.51 લાખનું દાન અર્પણ કરશે તેઓ આજીવન તે નિશ્ચિત કે તારીખના મુખ્ય દાતા તરીકે તેઓ નોંધાશે અને દર વર્ષે નિર્ધારિત તિથિએ અન્ન ક્ષેત્ર ખાતે દાતાના નામની તકતી લગાવી તેમના સહયોગની નોંધ લેવામાં આવશે. આ પ્રસંગે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે માય ભક્તો પોતાની પુણ્યતિથિ, જન્મદિવસ કે લગ્ન પ્રસંગ નિમિત્તે આ યોજનામાં જોડાઈ શકે છે. આ પ્રસંગે દાતાઓનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને વહીવટદાર કૌશિક મોદીએ યોજનાની વિગતવાર રૂપરેખા પણ રજૂ કરી હતી. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પણ અંબાણી પરિવાર જ્યારે ભાણેજના લગ્નમાં મામેરું લઈને પહોંચ્યો હતો ત્યારે તેની ચોમેર ચર્ચાઓ થઈ હતી, જેમાં બહેન દીપ્તિ સલગાવકરના પુત્ર વિક્રમ સલગાવકરના લગ્ન હતા અને તેમાં કોકિલાબેન અંબાણીએ વીરો મારો ઝગમગ ઝગમગ થાય ગીત ગાઈને સૌના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે વરરાજા માટે બદામ પિસ્તાનો પાક પણ અમે મામેરામાં લાવ્યા છીએ, ત્યારે એ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ ઉપરાંત થોડા સમય પહેલા અનંત અંબાણી જ્યારે પગપાળા દ્વારકાધીશના દર્શનાર્થે જામનગરથી ચાલીને દ્વારકા ગયા હતા અને ત્યારે તેમના વિડીયા ખૂબ વાયરલ થયા હતા. આ ઉપરાંત જોઈએ તો અત્યારે કરોડોનું દાન આપ્યું છે તેને લઈને પણ અનંત અંબાણીની ફરી ચર્ચાઓ થઈ રહી છે. તો અનંત અંબાણીની આ સેવાને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.